એટલે હે જુગલભાઈ, હું મુખ્યમંત્રી બની ગયો એવું મને સપનું આવ્યું. એટલે તો મારે હેરખું બેન સાંભળવું જોઈએ. અરે હેરખા થવાની વાત ક્યાં કરો, મુખ્યમંત્રી બનીને વટ પાડી દીધો. હવે ફાકા ફોજી મારવાનું બંધ કરીને મુખ્યમંત્રી બનીને તે કામ શું કર્યું ઈ કે. વાત કરો પણ 2 રકે 2 સા ને 1 બીડી થાય. તમને કહું રાતના 2:30 વાગ્યા ને એ ઘસ ઘસાટી ઊંઘ આવે અને પછી ગામમાં પસાર કરવા નીકળ્યો અને ગામમાં કીધું કે મત દેજો અને ગામમાં પ્રોગ્રામ, ગમે એ ગામમાં જાઓ પ્રોગ્રામ. એક ગામમાં પસાર કરવા ગયો ને ત્યાં તો આખા કોકમનું શાક કર્યું, તો પેલા મોઢે શાક કર્યું, ગામના આંગળા સાડતા રહી ગયા. અને પછી નીકળ્યા મત ને અને મત ને મત પછી જીતી ગયા અને પછી બાપુ મુખ્યમંત્રી બની ગયા. પછી મારી ઘરે ખબર પડી હતી કે નહીં, તમારી ઘર ખબર નથી, નકર હું જીતે જ નહીં. પણ જોગલભાઈ મુખ્યમંત્રી બનીને જે કામ કર્યા છે, પણ એવા કામ કર્યા કે બધાને ઘેરે હાજે વાળુમાં ગુલાબજાંબુ. તે મુખ્યમંત્રી બનીને ઘેર ઘેર ગુલાબજાંબુ વેચવાનું શરૂ કર્યું હતું. અરે ભલામણા એવું નહીં, કપાસના ભાવ 3000 રૂપિયા અને માંડવીના ભાવ 4000 રૂપિયા અને ડુંગળીના ભાવ તો 900 રૂપિયા કરવા જતો હતો. ક્યાં વાહા માથે સપલું આવ્યું? એટલે મારા બાપાએ મને સપલું માર્યું હતું, મોઢું ઊભું થવાનું ને એટલે. એટલે એવા ભાવના તો હવે તારે ને મારે સપના જોવાના રહ્યા. અત્યારે બે આપણે એક રબેકી સા પી નાખીએ ને હવાણ કરીએ એટલે સા મૂકજો 2 રબેકી. એ અમારે ને ઘડીએ ને ઘડીએ સા કરવાની નવરાય. જુગલભાઈ હજી મને સપલાની બીક ગઈ નથી. ત્યાં તમારે ધોકો આવશે એ પહેલા હું સપલાની પસાર કરવા નીકળી જાઉં. એ ભલા માણા એમ બોલવામાં જ કડક છે, સા તો આગળ હારી મીઠી બનાવશે. એ તો આ ધીમે અવાજે કહી દેજો કે આદુ નાખે થોડો. હવે સાનો મનો બે ની સા આવે તો સાનો મનો પી લેની. હાલે આ મુખ્યમંત્રી બનવામાં ખુશીમાં સા પાવ. બસ બસ